बोल द्वारिकाधीश की जय, कृष्ण भगवान की जय। મહાભારતની આદ્ય પર્વની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। શ્રોતાજનો, આપણે 46મું કડવું જોયું। મેં ત્યાં સુધી ગાઈને આપને સંભળાયું હતું કે અર્જુન પ્રભુની સ્તુતિ કરે છે, સ્તવન કરે છે, ઊભો થયો છે જોજનીઓ વડ વિંધવા માટે। અને જુઓ હવે આગળ શું થાય છે તે આપણે 47મા કડવામાં જોઈએ। બોલ્યા વૈષમ પાયે વચન, સાંભળ જન્મે જય રાજન। બોલ્યા વૈષમ પાયે વચન, સાંભળ જન્મે જય રાજન। સ્તુતિ કીધી પ્રભુની અપાર, કર્યો ગુરુને નમસ્કાર। સ્તુતિ કીધી પ્રભુની અપાર, કર્યો ગુરુને નમસ્કાર। પછી ભીષ્મ વિદુરને નમ્યો, દેખી વિવેકજનોને ગમ્યો। પછી ભીષ્મ વિદુરને નમ્યો, દેખી વિવેકજનોને ગમ્યો। કર્યા સર્વ સભાને જુહાર, દીધી આશીષ સૌએ અપાર। દેખી બોલ્યો દુર્યોધન રાય, મામા કામ થશે કે નહીં થાય। સ્તુતિ કરી અને અર્જુન પ્રભુને ખૂબ નમસ્કાર કર્યા, સ્તુતિ કરી છે અને પછી ગુરુને નમસ્કાર કર્યા છે। પછી અર્જુનજી ભીષ્મ પિતા અને વિદુર કાકાને નમ્યો છે। વિવેક સજ્જન માણસોને તે ખૂબ ગમ્યો, એને નમતો જોઈ અને બહુ ગમ્યું। સર્વ સભાને જુહાર કર્યા છે અર્જુને, બધાએ અંતરથી આશીષ દીધી છે। એ બધું જોઈને દુર્યોધન શકુનીને પૂછે છે કે મામા કામ થશે કે નહીં થાય। એ દેખી બોલ્યો દુર્યોધન રાય, મામા કામ થશે કે નહીં થાય। સુણી મામો બોલ્યો મુખવાણી, કાચા કુંભમાં કેમ રહે પાણી। જળ રેતડામાં ભાગી જાશે, કુંભ ટળીને કાદવ થાશે। સુણી છત્રપતિ થયો ખુશી, કુંભ લીધો કુંતી સુત હુંસી। દુર્યોધન કહે છે કે મામા કામ થશે કે નહીં થાય। મામો શકુની કહે છે, કુબુદ્ધિ વાળો માણસ, કે કાચા ગળામળી પાણી રહેતું હશે, એ તો જળ રેડશે એટલે તરત ભાગી જશે, એ માટીમાંથી કુંભમાંથી સીધું કાદવ થઈ જશે। એ સાંભળીને દુર્યોધન છત્રપતિ ખુશી થયો છે અને કુંતાના સૂતે હાથમાં કુંભ લીધો છે। આગળ જોઈએ। વજ્ર મંત્ર ભણ્યો મુખ એવો, તવ કુંભ થયો વજ્ર જેવો। વજ્ર મંત્ર ભણ્યો મુખ એવો, તવ કુંભ થયો વજ્ર જેવો। પછી અર્જુન વધ્યા વચન, જળ લાવી રેડો ને રાજન। એમ કહીને ભજા દીનાનાથ, ઘડો ગ્રહણ કર્યો બે હાથ। એમ કઈ ભજા દીનાનાથ, ઘડો ગ્રહ્યો પ્રકડ્યો બે હાથ। લઈ ઊભો રહ્યો તે ઠામ, હૃદય રાખી મોટી હામ। બોલ્યો મામો ઉઠો રાય મારા, કરો ઊંચેથી જળ ધારા। વાગે ધાર કાચો કુંભ ભાગે, જોઈ જોઈ મને આનંદ લાગે। એવામાં અર્જુન બોલ્યો છે
અર્જુન હાથમાં કાચી માટીનો કુંભ લીધો છે અને અર્જુન દુર્યોધન પ્રત્યે બોલ્યું છે કે રાજન હવે આમાં જળ રેડો. એમ કરી અને દીનાનાથને અર્જુને ભજ્યા છે અને મંત્ર બોલ્યો છે વજ્રનો. ઘડો પકડીને હૃદયમાં મોટી હામ રાખી છે. ત્યારે મામે કહ્યું છે કે ઉઠ દુર્યોધન, ઉઠો રાય મારા, અને કરો ઊંચેથી જળ ધારાવ. દુર્યોધન ઊંચેથી જળની ધાર કરજે. ધાર વાગવાથી સીધો જ કાચો કુંભ ભાગી જશે, એ જોઈને મને આનંદ થશે. ત્યારે ઉઠ્યો ગાગર લઈ રાજન, કરી જળધાર દુર્યોધન. ઉઠ્યો ગાગર લઈ રાજન, કરી જળધાર દુર્યોધન. ભરાયો ઘડો જે પડ્યો વેમ, મામા કુંભ ન ભાગ્યો કેમ. મામો કહે ધીરજ ધર ભાઈ, એની ઝાલવાની ચતુરાઈ. હવે પલાળીને ઓગળી જાશે, ગગન નાખતા કાદવ થાશે. છત્રપતિએ માન્યું સાચું, આખું નહીં રહે પાત્ર છે કાચું. અર્જુને ગર્વ મન હણ્યો, કુંભ કાજે વાયુ મંત્ર ભણ્યો. ત્યારે ગાગર લઈને દુર્યોધન ઉઠ્યો છે અને ગળામાં જળની ધાર કરી છે, પણ ઘડો ફૂટ્યો નહીં. ઘડો ભરાયો એવો વેમ પડ્યો છે અને મામાને કહ્યું કે મામા કુંભ કેમ ન ફૂટ્યો, ઘડો કેમ ન ભાગ્યો. મામો શકુની કહે છે કે ધીરજધર દુર્યોધન, એની ઝાલવાની અને પકડવાની એની ચતુરાઈ છે. હમણાં પલળીને ઓગળી જશે અને ગગન નાખતા તો કાદવ થઈ જશે, ક્યાંથી આકાશમાં નાખશે. એટલે દુર્યોધને સાચું માન્યું, એટલે કાચું છે પાત્ર, એટલે કે આ તો ફાટી જ જશે. અને અર્જુને મનમાંથી બધો ગર્વ મૂકી દીધો છે અને ગળા માટે હવે વાયુદેવનો મંત્ર ભણ્યો છે. અર્જુને ગર્વ મન હણ્યો, કુંભ કાજે વાયુ મંત્ર ભણ્યો. મંત્ર ને વસ વાયુ બળ્યો, આવી ગળાને વીંટળાઈ વળ્યો. તવ કુંભ ફેંક્યો કુંતી તન, વાયુ લઈ ગયો ગગન. બોલ્યો દુર્યોધન મુખ એમ, મામા કુંભ ન ભાગ્યો કેમ. મામો કહે કાંઈક વિદ્યાય, પણ ધનુષ્ય નહીં ચડાવાય. ગળો ભરાઈ રહ્યો છે અને અર્જુને વાયુદેવનો મંત્ર ભણ્યો છે. મંત્રને આધીન વાયુદેવતા આયા છે અને ગળાને વીંટળાઈ વળ્યા છે. અને જેવો કુંતીના પુત્ર અર્જુને એ ગળાને ફેંક્યો છે, એવો વાયુદેવ એને ગગનમાં લઈ ગયો છે. ત્યારે દુર્યોધન એમ કહે છે કે મામાને કે મામા કુંભ તો ન ભાગ્યો. મામો કહે છે કાંઈ નહીં, કોક મારી બેટી વિદ્યા લાગે છે, પણ એનાથી ધનુષ્ય નહીં ચડાવાય. દુર્યોધન એવે અર્જુને કામ શું કીધું, પોતે ધનુષ ખાંધેથી લીધું. એવે અર્જુને કામ શું કીધું, પોતે ધનુષ્ય ખભેથી લીધું. છેડો મૂકી ભાર દીધો ભાર, દોરી ચડાવીને ટંકાર. છેડો મૂકી ભૂમિ દીધો ભાર, દોરી ચડાવી કીધો ટંકાર. દેખી બોલ્યો દુર્યોધન એમ, કહો મામા ધનુષ ચડ્યું કેમ. વાયુદેવ ગળાને વીંટળાઈ વળ્યા અને કુંભ ફેંક્યો છે. વાયુદેવ એને ગગન લઈ ગયા. ત્યારે દુર્યોધન કહે છે કે મામા કુંભ તો ન ભાગ્યો. મામો કહે કાંઈક વિદ્યા છે, ધનુષ્ય નહીં ચડાવાય. એવામાં અર્જુને ધનુષ્ય કભેથી હાથમાં લીધું છે, છેડો એનો ભૂમિ ઉપર મૂકીને બહાર દીધું છે અને એને દોરી ચડાવીને ટંકાર કર્યો છે. દેખી દુર્યોધન કહે છે કે મામા ધનુષ્ય કેવી રીતે ચડ્યું. તવ બોલ્યા મામોને કર્ણ, ચડે ધનુષ્ય મૂકેલું ધરણા. તવ બોલ્યા મામોને કર્ણ, ચડે ધનુષ મૂકેલું ધરણા.
પણ રાખ ધીરજ મન માએ જોવાનું છે બણ ત્યાંય પણ રાખ ધીરજ મન માએ જોવાનું છે છોડે બાણ ત્યાંય વડ વિધવા જેટલા ક્યોથી થાશે શું એ બાણના બાણ વિચવ્યાશે વડ વિધવા જેટલા ચોથી થાશે શું એ બાણના એ બાણ વિયાશે બોલ્યો છત્રપતિ ઠીક બાપુ પછી નાક કાનયના કાપો બોલ્યો છત્રપતિ ઠીક બાપુ પછી નાક કાનયના કાપો ધનુષ્યને ટંકાર કર્યો છે તે દેખીને દુર્યોધન એમ કહે છે કે મામા ધનુષ્ય કેમ ચડ્યું? ત્યારે એક મામો બોલ્યો અને કર્ણય બોલ્યો કે ધરતી ઉપર મૂકેલું ધનુષ્ય તો ચડી જાય, પણ ધીરજ રાખ મનમાં, જોવાનું છે એ બાણ છોડે ત્યારે કે એકના અનેક ક્યાંથી થશે, વડલો વિંધવા જેટલા બાણો ક્યાંથી થશે, શું એ બાણનું બાણ વિયાતું જ જશે? છત્રપતિ દુર્યોધન કહે છે કે મારા બાપુ ઠીક છે, પછી હું તૈયાર કરેલું જ છે, છરો એના નાક કાન સરખી રીતે કાપું. કેવા દુષ્ટો વિચાર કરે છે ને કેવી વાતો કરે છે. એવે અર્જુને શુભ કામ કીધું, એક બાણ ધનુષ પર લીધું. એવે અર્જુને શુભ કામ કીધું, એક બાણ ધનુષ પર લીધું. કામ કરવા ઉભો રહ્યો રણિયો, બાણ પર મંત્ર અગણિત ભણ્યો. એની શ્રદ્ધામાં નહીં ન્યૂન, ઉપર મૂક્યું ધર્મનું પુણ્ય. એની શ્રદ્ધામાં નહીં છે નૂન, ઉપર મૂક્યું ધર્મ રાયનું પૂન. પછી રાખ્યો પ્રભુ પર ટેક, તેણે બાણ છોડ્યું એક. પછી પ્રભુ ભજાનો મન સુબો, હાથ જોડી સભામાં ઉભો. એની ઈશ્વર કરે જય, બાણ જાતામાં બન્યા બે. સામું જોઈ રહ્યો રાજા કર્ણ, એવે બાણ થયા છે ત્રણ. સામું જોઈ રહ્યો રાજા કર્ણ, એવે બાણ થયા છે ત્રણ. જીભે જીભે જપે છે જુગદાધાર, એના બાણ થયા છે ચાર. અર્જુને ધનુષ ઉપર બાણ લીધું છે અને રણચંડ્યો રજપૂત જેમ ચડ્યો હોય રણમાં, એવી રીતે તેને બધું યાદ કરી અને રણમાં ઉભો એમ બાણ ઉપર મંત્ર અગણિત ભણી, વગર ગણેલો મંત્ર ભણ્યો છે. અને એની શ્રદ્ધામાં અતૂટતા છે અને એમને બાણની ઉપર મંત્ર ઉપર ધર્મરાજાનું પુણ્ય મૂક્યું છે અને પ્રભુ ઉપર ટેક મૂકી છે અને એમને એક બાણ છોડ્યું છે. પ્રભુનો મનસૂબો જોડી ધરી અને હાથ જોડીને સભામાં ઊભો છે. જેવું બાણ છૂટ્યું, થોડું આગળ ગયું એટલે એના બે થયા. કર્ણ અને દુશાસન એ લોકોએ સામું જોયું એટલે બાણ ત્રણ થયા. એમ જેમ જેમ આગળ જાય છે એમ બાણ ચાર થયા, પાંચ થયા, છ થયા. જોઈએ, નથી વળવી ધવાના મન ભય, એના બાણ થયા છે છે. ટગમગ જોઈ રહ્યા ચાર ભ્રાત, એવે બાણ થયા છે સાત. શોભ્યો સભા મારુડેરો ઘાટ, પછી બાણ થયા છે આઠ. શોભ્યો સભા મારુડેરો ઘાટ, પછી બાણ થયા છે આઠ.
દેખી દુષ્ટોને મન બળ્યો દવ, એવના બાણ થયા છે નવ. દેખી દુષ્ટોને મન બળ્યો દવ, એના બાણ થયા છે નવ. એનો વધારે જુગદીશ યશ, એવે બાણ થયા છે 10. બાણ ફાલવા લાગ્યા બધે, પછી દશકે ને દશકે વધે. બાણ ફાળવા રે લાગ્યા બધે, પછી દશકે ને દશકે વધે. કુંતી સૂતનો સાચો ઈશ, એના બાણ થયા છે 20. કુંતી સૂતનો સાચો ઈશ, એના બાણ થયા 20-30. જીભે જપ્યા કરે વનમાળી, વે બાણ થયા છે 40. જીભે જપ્યા કરે વનમાળી, એવે બાણ થયા છે 40. એની વિદ્યામાં નહીં એક 50, પછી બાણ થયા છે 50. 60, 70 ને 80, 90, 100, 200 એ નિરધાર. 300, 400 ને 500, 600 એમ થયા છે 1000. અયુત લક્ષ્ય ને કોટિક થયા, સર્વ જુએ તે સમય. અયુત લક્ષ્ય ને કોટિક થયા, સર્વ જુએ તે સમય. મધપુડાની મક્ષી કાફે, ઠેવડમાં બાણ ભમે. નાનું મોટું પાંદડું વિધે, કુંપળ ન રહે બાકી. બાણ પછીથી ઘટવા લાગ્યા, સૌ પત્રો વીંધી નાખે. જેવી રીતે વધ્યા તેવી રીતે ઓછા થાય. છેવટે એક બાણ બની પેઠું ભાથામાં. એમ અર્જુનના બાણ 1 થી 2, 2 થી 3, 3 થી 5, 7, 10, 20, 30, 40, 50, 100, 200, 500, 1000 બાણ વધ્યા જ કરે છે. અર્જુન પણ પ્રભુનું નામ જબાનના ટેરવા ઉપર છે, એ ચાલુ જ છે. એની વિદ્યામાં કોઈ કચાશ નથી. 50, 60, 70, 80, 90, 100, 200 બાણ થયા છે. 300, 400, 1000, લાખ, કોટી, કરોડ, 10 કરોડ મધમાખીઓની જેમ વડલામાં બાણ ભમે છે. નાનું મોટું પાંદડું વિધે છે, એની કૂંપળ પણ બાકી રહેતી નથી. પછીથી બાણ પાછા ઘટવા લાગ્યા, અને બધા પત્રો વિધી નાખીને જેવી રીતે વધ્યા તેવી રીતે ઓછા થાય છે. જેવી રીતે વધ્યા તેવી રીતે ઓછા થાય. છેવટે એક જ બાણ બનીને પેઠું ભાથામાં. એટલે અર્જુને હાથ ધર્યો, કુંભ લેવા જીવ પેઠો. એટલે ગગનમાંથી ઘડો આવીને હાથમાં બેઠો. તે ઘડો ગુરુની આગળ મૂકી, લોંબો થઈ પડ્યો પાય. એટલે દ્રોણે ઊંચું જોયું, જય જય શબ્દો થાય. પાછા બાણ ઘટી આખો વડલો વિધન કરી. જોજનિયા વડલાનું પાન એની કુંપળ બધું બાણ થઈ ગયું છે. એક કુંપળ ને એક બાણ, એક પત્તું ને એક બાણ વિધી, અને પાછા જેમ અનેક થયા છે એમ અનેકના પાછા એક થઈ અને અર્જુનના ભાથામાં પેઠું છે બાણ. અર્જુને 2 હાથ ધર્યા પેલો ઘડો લેવા માટે, એટલે ગગનમાંથી આવીને પવનદેવ એકદમ એના હાથમાં ઘડો બેઠો છે. પછી ઘડો લઈ અને ગુરુની આગળ મૂકી લાંબો થઈને અર્જુન પગે પડ્યો છે.
એટલે દ્રોણ ગુરુએ ઊંચું જોયું છે અને જય જય હો જય હો જય હો ના શબ્દો થવા માંડ્યા છે. બોલે દ્રોણ ગુરુ મહારાજ કી જય હો. ગુરુ કહે છે અર્જુન બેટા તુજ સરીખું કોણ, તારા સામર્થથી જીતા જો મારા સરખા સો દ્રોણ. ગુરુ આશીર્વાદ આપે છે. મરણ મારું તે ઉગાર્યું જય જય તારી થાજો, મારા કોઠાની બધી વિદ્યા તારા કોઠામાં જાજો. ગુરુએ ઊંચું જોયું છે ને એકદમ ગુરુનું રોમ રોમ પુલકિત થયું. ગુરુ ખૂબ ખુશી થયા છે. ગુરુ કહે છે કે બેટા તારા સરીખું કોણ હશે, તારા સામર્થથી અને તારી આ વિદ્યાથી જા આજથી તું મારા જેવા 100 દ્રોણ હશે તો એમને જીતી જશે. એવો ગુરુએ વચન અને આશીર્વાદ આપ્યા છે કે મારું મરણ તે ઉગાર્યું છે, જાય તારી થાશે અર્જુન. અને હું જેટલી વિદ્યા શીખેલું છું, મારા કોઠામાં જેટલી સઘળી વિદ્યા પડી છે બધી તારા કોઠામાં જજો. એવો ગુરુએ વચન અને આશીર્વાદ આપ્યા છે. એટલે સૌ સભા જય બોલી ઉઠ્યો વાયુ સંતાન, ક્યાં ગયો દુર્યોધન પાપી કાપું નાકને કાન. વાયુનો સંતાન ભીમ એટલે ઉભો થયો છે. ક્યાં ગયો દુર્યોધન પાપી, એનું નાક કાપવું છે ને એના કાન કાપવા છે. એટલે ઉઠ્યો શકુની મામો બીજો રાજા કર્ણ, દુશાસન કહે સૌ નાશો નહીં તો આયું મરણ. કાળે મોઢે કૌરવ લોકો તરત નાસી જાય, બીજા બધા તો બેસી રહ્યા નાસી ગઈ સેનાએ. એવામાં ભીમનો હાથ ઝાલ્યો પોતે ધર્મરાય, ભીમ કહે બીવરાવું છું વીરા કરવાનો નથી કાંઈ. ગુરુના આશીર્વાદ આપ્યા એટલે સારા નગરજનો સારી સભા જય જય કહે છે. જય જય હો જય હો. ગુરુ દ્રોણની જય હો અર્જુનની. એટલે ભીમ ઉભો થયો કે મારે દુર્યોધનનું નાક કાપવું છે. ક્યાં ગયો? એટલે શકુની મામો ઉભો થયો, બીજો કર્ણ ઉભો થયો, દુશાસન ઉભો થયો કે બધા નાશો, હવે તો દોડો નહીં તો મરણ આવ્યું, હવે અહીં ઊભું ન રહેવાય. કાળું મોઢું કરીને જેમ કોક નાઠતો હોય એવી રીતે કૌરવ નાઠ્યા ત્યાંથી દોડ્યા છે અને બીજા બધા બેસી રહ્યા, પણ કૌરવોની સેનાએ ત્યાંથી નાસી ગઈ છે. એટલે ભીમનો હાથ ધર્મરાજાએ પકડી લીધો છે. ભીમ કહે છે કે બીવડાવું છું ભાઈ, કાંઈ નથી કરવાનો. એટલે બોલ્યા ભીષ્મ પિતા ભીમ કરી તે ઉભા, એટલે બોલ્યા ભીષ્મ પિતા ભીમ કરી તે ઉભા, ગુરુને ઘેર લઈ જવામાં સૈન્ય વિનાશી શોભા. એટલે ભીષ્મ પિતા બોલ્યા છે કે ભીમ તે તો આમ ઉભામણું કર્યું શોભામણાની જગ્યાએ. ગુરુને આપણે ઘેર લઈ જવામાં સૈન્યની જરૂર હોય ને, હવે સૈન્ય વગર તો શોભાય શાની? આપણે ઠંઠ જેવા બધા કેવા લઈને જઈએ કે ભાઈ. એટલે વાયુનો નંદન દોડ્યો પરાક્રમી પુરુષ કહાયો, 11 ક્ષોણી સૈન્યને ઘેરીને બીક બતાવીને લાયો. એટલે ભીમે પટ્ટી મારી છે અને સૈન્યની આગળ જઈને ઉભો રહ્યો છે, ડર બતાવી બીક બતાવી અને 11 લાખ સેનાને ઘેરીને લાવી છે ભીમે. ગુરુને પાલખીમાં પધરાવ્યા એ તો ઘણેરું વાધે, ધર્મ ને અર્જુન સહદેવની કુળ તેમણે લીધી ખાંદે. ગુરુજીને પાલખીમાં બેસાડી ખૂબ હેત ઉભરાયું છે. ધર્મરાજ અર્જુન સહદેવ અને નિકુળ તેમને 4 જણાએ ખભે પાલખી લીધી છે. ભીમ છડી લઈને આગળ ચાલે છે, શોભાનો પાર નથી. વાજિંત્ર વાગે છે ને વાજતે ગાજતે જુઓ ગામમાં લાવે છે. ગુરુને પાલખીમાં પધરાવ્યા ને હિત ઘણીરું વાધે, ધર્મ અર્જુન સહદેવની કુળ તેમણે લીધી ખાંદે.
ભીમ છડી લઈને આગળ ચાલ્યો, શોભા તણો નહીં પાર. વાજતે ગાજતે ગામમાં લાવ્યા, શરમાયા અંધ કુમાર. વાજતે ગાજતે ગુરુને ગામમાં લઈને આવ્યા છે અને આંધળાના દીકરા, ધૃતરાષ્ટ્રના દીકરા બધા શરમાયા છે. ગુરુજીને ઘેર ઉતાર્યા, સર્વ થયા વિદાય. અર્જુનજી કુંતા માતાને પ્રેમથી લાગ્યો પાય. કુંતાએ કહ્યું કેમ બેટા, એટલે બોલ્યા ધર્મ. દુઃખ વેઠેલું પ્રમાણ પડ્યું, યુઘડ્યું એનું કર્મ. વાજતે ગાજતે ગામમાં લાયા છે ગુરુને. કૌરવો બધા શરમાયા છે. ગુરુજીને ગુરુજીના ઘરે ઉતારીને બધા વિદાય થયા છે અને અર્જુનજી કુંતા માતાને પ્રેમથી પગે લાગ્યા છે. કુંતાજી ધર્મરાજને પૂછે છે કે કેમ બેટા? એટલે ધર્મરાજા બોલ્યા છે કે માયને જે દુઃખ વેઠ્યું એ પ્રમાણ મળ્યું આજે, અને એનું નસીબ ઉઘડી ગયું છે માં, એ એનું કર્મ છે. ઓ માતારા અર્જુનજીએ કીધું વળવે ધન. ઓ માતારા અર્જુનજીએ કીધું વળવે ધન. પાસે ભણેલો પાછો પડ્યો રાજા દુર્યોધન. દ્રોણ તણો આશીર્વાદ મળ્યો ને વળી મળી વિધિયાય. દ્રોણ તણો આશીર્વાદ મળ્યો ને મળી ઘણી વિદ્યાય. અર્જુનજીને કોઈ જીતે તેવો હવે નથી જગમાય. ધર્મરાજ કહે છે કે માં તારા અર્જુને તો વડવેદન કર્યું છે. પાસે જે ભણ્યા હતા દુર્યોધન જેવા એ તો પાછા પડ્યા અને બહાર બેસીને ભણ્યો, આગળ વધ્યો. દ્રોણજીનો આશીર્વાદ મળ્યો છે ગુરુદેવનો, અને એને બધી વિદ્યા મળી ગઈ છે, અને હવે અર્જુનને કોઈ જીતે તેવું આ જગતમાં નથી. એટલે જોડે ભીમસેન બેઠો તો એને માઠું લાગે છે. એટલે ભીમને માઠું લાગ્યું, માન મારો ઉતર્યું. ઉપમા વધી અર્જુન કેરી, આ તો ઠીક ન કર્યું. એમ જાણીને ભીમે પૂછ્યું, મારાથી જબરો કેવો? ધર્મ કહે તારા સરીખા 50-25 જીતે તેવો. ભીમ કહે અર્જુનજી ઉઠો, આપણે બે યુદ્ધ કરીએ. અર્જુનજી કહે તમો તો બળિયા, અમો તમોથી ડરીએ. ભીમ કહે મોટા ભાઈ સુણો, વિચાર મનમાં ધરીએ. હું ને અર્જુન સામા થઈને યુદ્ધ આરંભ કરીએ. હું ને અર્જુન સામા થઈએ, એ જાલે હથિયાર. ધનુષ ચડાવે, બાણ ચડાવે, મંત્ર ભણે થાય વાર. એટલી વેળા વીતે એને હું તો દૈવત દાખું. દોટ મૂકીને ડોક ગ્રહીને ધરણે ઢાળી નાખું. ભીમ કે છે ધર્મરાજને કે મોટા ભાઈ એક વિચાર કરીએ આપણે કે હું ને અર્જુન સામા સામા જો યુદ્ધનો આરંભ કરીએ, હું ને અર્જુન સામા થઈએ, એ હથિયાર લે અને ધનુષ્ય ચડાવે, ધનુષ ઉપર બાણ ચડાવે અને મંત્ર ભણે, એટલી વાર થાય. એટલામાં તો હું એક દોટ મૂકીને અર્જુનનું ગળું પકડીને એને ધરણ ઉપર બોલો ઢાળી શકું કે નહીં ઢાળી શકું? કહો વીરા કોણ જીતે ને હારે? અર્જુન બોલ્યો એમ. ધર્મભાઈ ગમે તેમ બોલે, તે સત્ય માનું હું કેમ? અર્જુન બોલ્યો છે કે ભાઈ ભીમભાઈ, ધર્મભાઈ ગમે તેમ કહેતા હોય પણ હું કેમ સત્ય માનું? તમે જ બળિયા છો એમ કહીને ભીમનું માન રાખે છે અર્જુન. એવું ભીમનું માન રાખ્યું, સર્વે ખુશી થયા.
કૌરવ લોકો વિચાર માટે એકાંત સ્થળે ગયા. અર્જુને ભીમનું માન રાખ્યું, બધા ખુશી થયા અને કૌરવો બધા વિચાર માટે એકાંત સ્થળે ગયા છે. ત્યાં બધા શું વિચાર કરે છે? છત્રપતિ કહે સાંભળો સર્વે, મિથ્યા હલાવ્યો ઓઠ. અર્જુન વિદ્યા ભણી ગયો ને આપણે ઠોઠના ઠોઠ. એકલો ભીમ જ હતો જોરાવર, કશી ન હારતો ઓડ. એનાથી બળિયો અર્જુન થયો, બે ભાઈની મળી જોડ. એકને આપણે પહોંચતા નહોતા ને બેને કેમ પહોંચાય. હવે સહેજે રાજ્ય લેવાના આપણી શી ગતિ થાય. એકલો અર્જુન જીતી શકે દ્રોણ જેવા 100 દ્રોણ. તો 1000 દ્રોણ ને જીતે એવો હશે નર કોણ. ચંડાળ ચોકડી દુર્યોધનની બધી સભા ત્યાં ભરાઈ છે અને દુર્યોધને બોલ્યો છે કે ભાઈ અર્જુન વિદ્યા ભણી ગયો ને આપણે બધા ઠોઠના ઠોઠ રહ્યા. આટલા દિવસ તો એકલો ભીમ જ હતો જોરાવર બળિયો, તોય આપણે એને હરાવી નતા શકતા. અને હવે તો ભીમથી બળિયો અર્જુન આવ્યો, બે ભાઈની જોડ થઈ ગઈ. આપણે એકને પહોંચી નતા વળતા તો બેને તો કેવી રીતે પહોંચશું? હવે આપણું રાજ્ય લઈ લેશે, આપણી શું ગત થશે? એકલો અર્જુન જો દ્રોણ ગુરુ જેવા 100 દ્રોણ ગુરુને જીતી શકતો હોય તો 100 ગુણ્યા 100 બરાબર 10,000 થાય. તો 10,000 દ્રોણને જીતે એવો નર કોણ હશે? શકુની કહે પરશુરામ છે, અતિ જોરાવર કહાવે. છત્રપતિ કહે તેમની વિદ્યા કોણ જઈને ભણી આવે. શકુની કહે છે કે મહર્ષિ પરશુરામ જે છે એ ખૂબ જોરાવર છે એવું બધા કહે છે. તો દુર્યોધન કહે છે કે તેમની જોડેથી વિદ્યા કોણ ભણીને આવશે? શકુની કહે ઘણાએ ભણે છે ઈચ્છા તુર અતિ, પણ એમને તો પ્રતિજ્ઞા છે ક્ષત્રિયને ભણાવતા નથી. ભીષ્મ દાદા એમની પાસે ભણ્યા હતા એ વિદ્યા, ભણીને થયા ગુરુની સામે ત્યારે કરી પ્રતિજ્ઞા. તે દીનથી ક્ષત્રિય લોકોને વિદ્યા નવ ભણાવે. બ્રાહ્મણ કેરો વેશ ધરીને જો જાય તો ભણી આવે. શકુની કહે છે કે જોરાવર તો પરશુરામ છે. દુર્યોધન કે એમની જોડે કોણ જાય? ત્યારે શકુની કહે છે કે ઘણાએ ભણે છે ત્યાં વિદ્યાર્થીઓ, જે ઈચ્છા વાળો હોય તે જાય ને એમને ભણાવે છે. પણ એમને એવી પ્રતિજ્ઞા છે કે ક્ષત્રિયોને ભણાવતા નથી. અને પ્રતિજ્ઞા તો આપણા દાદા વખતે જ લીધી છે કે ભીષ્મ પિતા એમની પાસે વિદ્યા ભણ્યા હતા અને ભણીને પછી ગુરુને અને શિષ્યને લડાઈ થઈ હતી. આપણે મિત્રો આગળ પણ વાત કરી છે, તમે સાંભળી જશે. તે સમયે પરશુરામે પ્રતિજ્ઞા કરી હતી. ગુરુ શિષ્યનું જ્યારે કાશી દેશના રાજાના કારણથી, અંબાલિકાના કારણથી જ્યારે એ યુદ્ધ થયું હતું અને 10 દિવસ યુદ્ધ ચાલ્યું હતું, ભીષ્મ પિતાએ દ્રોણ ગુરુએ ભીષ્મને મારતા હતા અને ગંગામાં આવ્યા હતા ત્યારે જ્યારે શ્રાપ આપ્યો હતો 10 દિવસનો, તે દિવસથી એમને પછી ભીમના ગયા પછી દુઃખ થયું હતું. અર્જુનના ગયા પછી, ભીષ્મ પિતાના ગયા પછી, માફ કરશો, ત્યારે મનથી એમને પ્રતિજ્ઞા લીધી હતી કે હું હવે ક્ષત્રિયોને નહીં ભણાવું, પરંતુ કોઈ બ્રાહ્મણનો વેશ કરીને જો જાય તો વિદ્યા ભણીને આવે. કર્ણ કહે હું જાઉં ભણવા, પણ કરો એક કામ. હુંડીઓ મોકલો પરશુરામની, આસપાસ ગોતો ગામો ગામ. કર્ણ કહે હું જાઉં ભણવા, પણ કરો એક કામ.
હુંડીઓ મોકલો પરશુરામની આસપાસ ગામો ગામ, મારા શરીરની લખો નિશાની ઉલટ મુજ પર વાપે, હું માગવા જઈને ત્યાં માગું જે જોઈએ તે આપે. છત્રપતિ કહે કબૂલ વીરા સુખેથી તત્પર થાવો, જે જોઈએ છે તે તમોને દેશે ભણવા માટે જાઓ. કર્ણ કહે છે કે ભણવા હું જઈશ, પણ એક કામ કરો, બધે ઊંડી મોકલાવો પરશુરામની આસપાસના ગામોમાં, અને મારા શરીરની ઊંડી લખો, માફ કરશો, મારા શરીરની નિશાની લખો, એટલે મારી ઉપર જ તે વાત આવે અને હું ત્યાં જઈને માગું તે વારું તે આપી દેશે. છત્રપતિ કહે કબૂલ વીરા સુખેથી તત્પર થાવો, જે જોઈશે તે તમોને દેશે ભણવા માટે જાઓ. એટલે કર્ણે ઉલટયાણી ઉઠ્યો તેણી વાર, બ્રાહ્મણ કેરો વેશ ધરીને નીકળ્યો નગરની વાર. છત્રપતિ વળાવવા ગયો આવજો વહેલા કર્ણ, ભણી ગણીને લાવજો તમે અર્જુનજીનું મરણ. બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો છે કર્ણે અને નગરની બહાર નીકળ્યો છે. દુર્યોધન એને વળાવવા ગયો છે કે વહેલો આવજે કર્ણ, ભણી ગણી અને તમે અર્જુનનું મૃત્યુનું બાણ મંત્રાવીને ત્યાંથી લેતા આવજો અર્જુનનું મરણ. કહીને પાછો વળ્યો જે દુર્યોધન રાય, વ્યાસ વલ્લભયમાં ઓચરે સાંભળજો શ્રોતાય. મિત્રો, હવે આપણે આ આગળના 48મા કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. સર્વે શ્રોતાજનોને જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ.